હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું સફરમાં લઈ જવાય તેવા અને 6 થી 7 દિવસ સુધી ખાઈ શકાય તેવા ગુજરાતી દૂધીના થેપલા। તો બહુ ટેસ્ટી એવા આ થેપલાને તમે ચા સાથે, અથાણા સાથે કે પછી સૂકી ભાજી સાથે પણ ખાઈ શકો છો। બાળકોને લંચ બોક્સમાં, સાંજના ડિનરમાં કે પછી સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો। બહુ જ ટેસ્ટી એવા દૂધીના થેપલાનો લોટ જો તમે પરફેક્ટ બાંધ્યો હશે તો થેપલા ક્યારેય ચવડ નહીં થાય, બહુ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે। તો ચાલો ફટાફટ આપણે દૂધીના થેપલા બનાવવાનું શરૂ કરીએ। તો હવે સૌથી પહેલાં થેપલા બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ જેટલી દૂધીની છાલ ઉતારી અને લીધી। તેને આપણે મીડિયમ જે છીણી આવે તેનાથી છીણી લઈશું। તો વધારે પડતી મોટી આપણે આને છીણ નથી કરવાની। અને જો તમને અહીંયા એવું લાગે કે દૂધીને છીણતી વખતે કોઈ મોટા બીજ રહી ગયા છે તો તેમાંથી કાઢી લેવાના। એટલે દૂધી એકદમ સારી મીડિયમ એવી છીણાઈ જાય। તો હું તમને બતાવું તો તમે જુઓ કે આ રીતનો કોઈ મોટો બીજ હોય તો તમારે કાઢી લેવાનો। એટલે જ્યારે થેપલા બનાવીએ તો તે વચ્ચે આવે નહીં, થેપલા તૂટે નહીં, થેપલા સારા બને। અને હવે આપણે આ દૂધીને જરાય રાખવાની નથી, ફટાફટ આપણે આગળની પ્રોસેસ કરીશું। તો તેના માટે અહીંયા મેં એક નોનસ્ટિક પેનને ગરમ કરવા મૂકી દીધું અને તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલું વાટેલું આદું ઉમેરી દઈશું। તો તમે આદુને છીણીને પણ ઉમેરી શકો છો, પણ મેં અત્યારે તેને વાટીને જ ઉમેર્યું છે। અને આદુને આપણે એકાદ સેકન્ડ માટે સાતળી લેવાનું અને પછી આપણે તેમાં 1 ચમચી જેટલું વાટેલું લસણ ઉમેરી દઈશું અને લસણને પણ આપણે એકાદ સેકન્ડ માટે સાતળી લઈશું। અને હવે લસણ એકદમ સારી રીતે સતળાઈ ગયું તો ત્યારે આપણે તેમાં 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું। તો આ રીતે જો તમે સફેદ તલને ઉમેરશો તો જ્યારે થેપલા બનાવશો ત્યારે સફેદ તલ તેમાંથી નીકળી નહીં જાય। અને હવે આપણે તેમાં 3 થી 4 મીડિયમ સાઇઝના વાટેલા લીલા મરચાં ઉમેરી દઈશું। તો મેં અત્યારે મીડિયમ તીખા હોય તેવા લીધેલા છે, તમે તીખા પણ અહીંયા લઈ શકો છો। તેને પણ આપણે એકાદ 2 સેકન્ડ સાતળી લઈશું। તો હવે આ મસાલો રેડી થઈ ગયો, આપણે આમાં મસાલા કરી લઈએ। તો 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને અધકચરી વાટેલી વરિયાળીનો અડધી ચમચી જેટલો પાવડર ઉમેરીશું। અને હવે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલું મીઠું, તો અહીંયા જો તમને માપ ખબર ના હોય તો તમારે પહેલેથી વધારે પડતું મીઠું નહીં ઉમેરી દેવાનું, દૂધીના ભાગનું જ અહીંયા તમારે મીઠું ઉમેરવાનું, બાકીનું મીઠું તમારે લોટ બાંધતી વખતે જ ઉમેરવાનું। મને અહીંયા માપની ખબર છે એટલે મેં અહીંયા 1 ચમચી જેટલું મીઠું ઉમેર્યું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દીધું અને હવે તેમાં હું 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશ અને અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરી દઈશું। અને હવે આપણે આમાં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। તો મેં અહીંયા ખાંડ થોડી આગળ પડતી લીધી છે, અહીંયા તમારે ખાંડનું માપ બેલેન્સ કરી લેવાનું। અને અડધી ચમચી જેટલો અહીંયા મેં આમચૂર પાવડર લીધેલો છે। તો ખટાશ અને ગળપણ બંને બેલેન્સ થઈ ગયું। મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો મસાલા બળી ના જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। અને આપણે જે દૂધી છીણીને રાખી છે તે આપણે આમાં ઉમેરી દઈશું અને દૂધીને આપણે મસાલામાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ દૂધીને આપણે 5 મિનિટ માટે આવી રીતે સાતળવાની છે, એટલે કે ચડવા દેવાની છે। તો દૂધીમાંથી જે કંઈ પણ એક્સ્ટ્રા જે પાણી હોય તે બધું જ બળી જશે। અને હવે આપણે આને 5 મિનિટ માટે ચડવા દેવાની છે। થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું, ધાણાને પણ આપણે દૂધી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો ધાણાને પણ આપણે આ જ રીતે ઉમેરવાના, જો લોટમાં ઉમેરશો તો ધાણા જ્યારે આપણે થેપલા વણશું ત્યારે તેમાંથી છૂટા થઈને નીકળી જતા હોય છે। તો આ રીતે કરશો તો બધા જ મસાલા થેપલામાં એકદમ સારી રીતે ભળી જશે અને થેપલાનો સ્વાદ 2 ગણો થઈ જશે। તો 5 જ મિનિટ પછી તમે જોઈ શકો છો કે મિશ્રણ બનીને તૈયાર છે, તેમાંથી પાણી છૂટું થઈ ગયું। તો આને આપણે એકદમ ઠંડુ થવા દઈશું, ગેસની ફ્લેમને બંધ કરીશું અને હવે આપણે થેપલા માટેનો લોટ બાંધી લઈશું। તો તેના માટે અહીંયા મેં 1/2 વાટકી જેટલો કે પછી 1/2 કપ જેટલો
ઘઉંનો રોટલીનો લોટ લીધેલો છે. તો 3 કપ મેં લીધો, પણ 2.5 કપ જ અત્યારે ઉપયોગમાં લઉં છું. બાકીનો અડધો કપ હું રહેવા દઉં છું. અને હવે થેપલાનો સ્વાદ 2 ગણો વધી જાય તેના માટે આપણે તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. તો હિંગ તમે આ રીતે લોટમાં ઉમેરશો તો થેપલા બનાવશો ત્યારે તેની સુગંધ બહુ જ સરસ આવશે. અને હવે આપણે તેમાં 1 ચમચી જેટલો અજમો હાથથી મસળી અને ઉમેરી દઈશું. તો થેપલા પચવામાં એકદમ સહેલા બની જશે. એકવાર મિક્સ કરી લેવાનું લોટમાં બધું. અને આપણે હવે જે દૂધીનું મિશ્રણ બનાવીને રાખ્યું છે તે બધું આપણે લોટમાં ઉમેરી દઈશું. અને દૂધીના મસાલાને પણ આપણે લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી અને થેપલા માટેનો રોટલી કે પછી રોટલી કરતાં થોડો કઠણ એવો લોટ બાંધીશું. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લોટ બાંધતી વખતે આમાં સહેજ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. એટલે તમારે અહીંયા માપનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમે પહેલેથી વધારે લોટ ઉમેરી દેશો તો તમારે પાણી ઉમેરવું પડશે. અને હવે આપણે થેપલા એકદમ પોચા રૂ જેવા બને તેના માટે મેં અહીંયા 2 ચમચી જેટલી દૂધની તાજી મલાઈ ઉમેરી. તો તમે મલાઈ ઉમેરશો તો થેપલા એકદમ પોચા રૂ જેવા બનશે. પણ અહીંયા મેં તમને કહ્યું તેમ દૂધીના થેપલા બનાવતી વખતે પાણીનો સહેજ પણ ઉપયોગ નહીં કરો તો થેપલા બહુ જ સરસ બનશે. તો લોટ ખાસ તમારે અહીંયા ધ્યાન રાખવાનું, જરૂર લાગે તો જ ઉમેરવાનો. અને હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો મેં થેપલા માટેનો લોટ બાંધી અને તૈયાર કરી લીધો. તે જરાય ઢીલો નથી. અને 2.5 કપ જેટલો લોટનો જ મેં ઉપયોગ કર્યો છે. બીજો વધારે લોટ મેં સહેજ પણ નથી ઉમેર્યો. તો આ માપ સાથે 4 વ્યક્તિ જમી શકે તેટલા થેપલા બનશે. થોડા ટીપા તેલના નાખી અને લોટને એકવાર મસળી લેવાનો. તો હવે આ દૂધીના થેપલા બનાવવા માટેનો લોટ બનીને તૈયાર છે. તો રોટલીના જે રીતના આપણે લુવા કરીએ તે જ રીતે આપણે આ લુવાને પણ કરી લઈશું. તો રોટલી જેવા જ હું પાતળા એવા થેપલા બનાવવાની છું. તો રોટલી જેટલો જ અહીંયા મેં લુવું લીધેલું છે. અને લુવાને રોટલીના લોટના અટામણમાં કોટ કરી અને આપણે વણીશું. તો વધારે પડતો અહીંયા અટામણનો ઉપયોગ નહીં કરવાનો. વધારે પડતો અહીંયા તમે લોટ ઉપયોગમાં લેશો તો પણ થેપલા ચવડ બની જશે. અને હવે આપણે જેવી રીતે રોટલી વણીએ તે રીતનું પાતળું એવું થેપલું વણી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં એકદમ રોટલી જેવું અત્યારે તે પાતળું એવું થેપલું વણ્યું છે. ઉપરથી હું થોડા તલ નાખું છું. જો તમારે ના નાખવા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. મારી ડોટરને વધારે પસંદ છે એટલે મેં ઉમેર્યા છે. એક વખત તેના વેલણ ફેરવી અને વણી લીધું. તો આ થેપલું મેં તમને હું બતાવું તો તમે જુઓ કે હાથમાં મેં લીધું તો એકદમ હાથ દેખાઈ રહ્યો છે. તો એકદમ પાતળું એવું મેં રોટલી જેવું આ થેપલું વણ્યું છે. તો આવા પાતળા થેપલા બહુ જ સરસ લાગે છે ખાવામાં. અને શાક સાથે પણ તમે આને ખાઈ શકો છો. આને હું એક ડીશમાં મૂકી દઈશ. તો એકસાથે હું 2 થેપલા અત્યારે વણું છું. પણ જો તમારે જેમ કે રોટલી આપણે કરીએ, એક વણીએ અને એક શેકીએ તે રીતે પણ તમે કરી શકો છો. હું અત્યારે 2-3 થેપલા એકસાથે વણી લઉં છું. અને થેપલા સુકાઈ ના જાય તેના માટે આપણે ઉપર કપડું ઢાંકી દેવાનું. બીજું થેપલું પણ મેં આ રીતે વણી અને રેડી કરી લીધું. તો હવે આપણે થેપલાને શેકીશું. અને તવીને મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલી. તો તવી એકદમ ગરમ થઈ ગઈ છે. અને અત્યારે મેં ગેસની ફ્લેમને મીડિયમ રાખેલી છે. તો હવે આપણે તેમાં થેપલું મૂકી દઈશું. તો અહીંયા ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે કે થેપલાને ક્યારેય સ્લો ફ્લેમ પર નથી બનાવવાના. સ્લો ફ્લેમ પર બનાવશો તો થેપલા પણ ચવડ થઈ જશે. તો ખાસ આ વાતનું ધ્યાન રાખજો. અને રોટલીની જેમ આપણે ડિઝાઇન પડે અને તેને ફેરવીએ તે રીતે મેં થેપલાને ફેરવી દીધું. અને ઉપરથી આપણે 1 ચમચી જેટલું તેલ લગાવી દઈશું. અને બીજી બાજુ પણ આપણે તેને શેકાવા દઈશું. તો થેપલાને શેકાતા વધારે સમય નથી લાગતો. 2 જ મિનિટમાં થેપલું બનીને તૈયાર થઈ જાય છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણે બીજી બાજુ પણ થેપલાને ફેરવી દીધું. તો તમે જુઓ કે બીજી બાજુ પણ થેપલું 1 જ મિનિટમાં શેકાઈને તૈયાર થઈ ગયું. ઉપરથી આપણે તેલ લગાવી દઈશું. તો આ રીતે બંને બાજુ 1-1 મિનિટનો જ ટાઈમ લાગે છે. તો 2 મિનિટમાં જ આ થેપલું બનીને તૈયાર થઈ જાય છે. તો તમે જુઓ કે બીજી બાજુ પણ થેપલું એકદમ સરસ રીતે શેકાઈ ગયું. તો આ થેપલાને આપણે હવે એક ડીશ કાણાવાળી હોય તેમાં કાઢીશું. તો વરાળ જે એક્સ્ટ્રા હોય તે નીકળી જાય.
અને હવે બીજું થેપલું પણ આપણે શેકી લઈશું. તો આ થેપલાને પણ એક બાજુ શેકાતા 1 મિનિટનો જ ટાઈમ લાગશે અને આવી રીતે ફેરવી તેને આપણે બીજી બાજુ પણ શેકી લઈશું. તો ઉપરથી આપણે 1 ચમચી જેટલું તેલ લગાવી દઈશું. તો ક્યારેય તમારે તવી પર તેલ નહીં લગાવવાનું, થેપલા પર જ તેલ લગાવવાનું, એટલે થેપલા સુકાઈ નહીં જાય, એકદમ નરમ અને પોચા રૂ જેવા રહેશે. તો બંને બાજુ 1-1 મિનિટ શેકી અને આ થેપલાને મેં તૈયાર કરી લીધું. તો આને પણ આપણે થોડીવાર કાણાવાળી ડીશમાં મૂકીશું, પછી આપણે તરત જ તેને ડબ્બામાં મૂકી દઈશું. આ રીતે બીજા થેપલા બનાવીશું. તો ફ્રેન્ડ્સ, સફરમાં લઈ જવાય અને 6 થી 7 દિવસ સુધી ખાઈ શકાય તેવા ગુજરાતી દૂધીના થેપલાને મેં અત્યારે ચા સાથે સર્વ કરેલા છે. તો એકદમ પોચા રૂ જેવા આ થેપલાને તમે ચા સાથે, અથાણા સાથે કે સૂકી ભાજી સાથે પણ ખાઈ શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો તમે થેપલાનો લોટ કઈ રીતે બાંધો છો તે પણ મને તમે કમેન્ટ બોક્સમાં કહેજો. અને તમને જો મારી આજની આ થેપલાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.